માતાજીમાં મંગલ સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજમાં જો નાહી ધોઈને ફ્રેશ થઈને વેવાસી પહેલા આપણે રવિયા તોડવા અને આપણે છે ને રીંગણીમાં છે ને જમરો આવી ગયો છે. તો જમરો કોને કહેવાય તો શાકભાજી બનાવતા હશે એને ખબર જ હશે ફેમિલી. અને આપણે આજે તે લાટ શાકભાજી ઉતારવાની છે. તો જમરો છે ને આવી રીતનો છે, જુઓ આવી રીતની આ બધી જમરાઈ ગઈ છે. અને છે ને ફેમિલી આ જમરાઈ શા માટે થાય, મારો અનુભવ એવું કહે છે કે આપણે 2 વર્ષ આ રીંગણી બનાવી છીએ તો એ તાજા રવિયા છે ને પકવી અને પછી તરત આપણે રોપ છાંટી દઈએ. અને પહેલાં આપણે બનાવતા ને રીંગણી તો 1 વર્ષ દિવસ રીંગણું પાકવા દેતા અને પછી ઉજેરતા. તો અત્યારે પાકેલું બી છે ને મેં આપણે રાખ્યું છે 2 વર્ષથી પણ રહેતું નથી, ઉગતું નથી. તો આપણે તાજા રવિયા છે ને તાજા સોંપી દઈએ ને તો આવી રીતનું છે ને તે 2 વર્ષ આપણે જમરાનો પ્રશ્ન રહેશે. તો રવિયાનું બી રાખીને તો એ જૂનું થઈ જાય ને તો વધારે અનુકૂળ પડે, પણ જૂનું બી હવે ઉગતું નથી ફેમિલી. તો આવો જવો. તો હવે આનું શું કરવું, આપણે જમરો આવી ગયો એનું કોઈ જાતની દવા જ નથી. તો ચાલો ફેમિલી હવે તો આપણે બીજી વાડીએ રીંગણી શરૂ થઈ જાય લાટ બધી. તો હાલો હવે છે ને ફટાફટ ઉતારવા માંડીએ ને જવાનું છે પાછું બીજી વાડીએ રવિયા ઉતારવાનું બધું. ઓલી વાડીએ આપણે રવિયા શરૂ જ થઈ ગયા છે તો કોઈ વાંધો નહીં, અહીં જમરાઈ ગઈ તો. અને આ વાડી તો છે ને આપણે 1 જ મહિનો છે, પછી તો ડૂબાણમાં રહી ચોમાસાના 4 મહિના. આપણા વિડીયા જોતા હશે ને ખબર જ હશે. તો ચાલો ફેમિલી હવે છે ને અત્યારનો નજારો જોઈ લો. આપણે આ વાડીનો જાય છીએ બીજી વાડીએ શાકભાજી ઉતારી પછી અહીંયા રવિયા ઉતારી લઈએ ફટાફટ, પછી જવાનું છે બીજી વાડીએ. કાતુકને ફેમિલી આમાં ફળ વધારે આવે છે, જુઓ આવી રીતનું ફળ આવે છે એટલે એકદમ કોળ આવે, જુઓ મસ્તીના રવિયા છે. ત્યાં તો ફેમિલી બહુ જ છે, ક્યાંય ઘટે નહીં એવા, જુઓ ડાળે ને પાંદે. રવિયાનો કલર એ એકદમ મસ્ત મજાનો. ચાલો ફેમિલી આ વખતે છે ને આપણે એટલા જ રવિયા ઉતર્યા છે. અને રવિયા છે ને ઉતાર ઓછો પડી ગયો એટલે અડધા ઓછા ઉતર્યા છે, જમરાઈ ગઈ ને એટલે. તો ફેમિલી રવિયા ઉતારીને વ્યાવ્યા છીએ આ વાડીએ. અને આ વાડીએ શરૂ કરી દેવાનું છે આપણે શાકભાજી ઉતારવાનું. તો પહેલાં ઉતારવાની છે આપણે પાંદડી કાલની જેમ, અને પછી બીજી શાકભાજી ઉતારશું ને પાંદડી તો જવો તમે વિડીયોમાં જોતા હશો તો ખબર જ હશે. એકદમ મસ્ત મજાની પાકી ગઈ છે, સરસ મજાની બહુ. તો ફેમિલી આપણે છે ને પાંદડી ઉતારવાનું તો કાઢવું શરૂ કરી દીધું એટલે પોગી ગયા છે. પપ્પાએ પણ અડધી ડોલ ભરી લીધી છે અને પાંદડી ઉતારવાનું છે ને ઓછર પપ્પા જ કાંક બોલ છે. જય માતા જય મંગલ. હાલો આપણે બધે પાંદડી ઉતારી છીએ. હવે એટલી પાંદડી ઉતારી. પાંદડીમાં ફાલ કેમ પણ? અરે પણ એની વાત જ નહીં. ફાલ એટલે દુનિયાનો ફાલ. ખેતરના ખૂણામાંથી દીધું એવું છે ને? ખૂણામાંથી ભગવાને દીધું. જો એવું ગણો તો એવું છે આમાં. એટલામાંથી વયું ગયું તોય ભગવાને ખેતરના ખૂણામાંથી. પાંદડીનો ભાવ અત્યારે તમને બધાને ખબર જ હશે. કા પપ્પા? એટલા ફેમિલી જવો એ તમારો ભગવાનને સપોર્ટ એ પ્રમાણે આપણને જો ભગવાને પાંદડી લાટ દીધી તમારા બધાને સપોર્ટથી. તમારા બધાને સપોર્ટથી પાંદડી દીધી. બધી શાકભાજી તમારા બધાને સપોર્ટથી આપણે સારું શાકભાજી થાય છે. અને આપણે તમને બતાવી શકીએ, તમે એટલો સપોર્ટ કરો તો આપણે વિડીયામાં જો બતાવી શકીએ આપણી શાકભાજી. અને હા સપોર્ટ કરો તો વિડીયા અમારા મજા આવે બનાવવાની ભલામણ. અને આપણી ફેમિલીનો સપોર્ટ એટલો છે તો કાંઈ ઘટે નહીં. તો ફેમિલી એવું છે. અને ઘરે આપણે એટલી શાકભાજી ઉતારી છે, હજી પણ ઉતારવાની બાકી છે. તો હાલો ફેમિલી હવે ફટાફટ ઉતારવા માંડીએ. પવન આ છે ને આ બાજુથી છે કા ગરનારો પવન છે ફેમિલી. આ પવનને છે ને ગરનારો કહીએ આપણે કા. હા ગરનારો પવન છે, મસ્ત મજાનો, સરસ મજાનો. તો હાલો ફેમિલી ફટાફટ મંડી ઉતારવા. આપણી પાંદડી જો નમી ગઈ, એટલો ફાલ આવ્યો છે ને હવે ઉતારવાની ફૂલ જરૂર છે. પણ જેટલી આપણે હાલે એટલી ઉતારીએ છીએ અને 2 દિવસમાં આ કેરો પૂરો કરી નાખવાનો છે. તો પાછો આ કેરો આપણો થઈ જશે ને એવું છે. તો હાલો ફટાફટ બકાલું ઉતારી લઈને પછી આપણે છે ને રીંગણીમાંથી ખડ કાઢવાનું છે કા મમ્મી?
ખડ થઈ ગયું રીંગણીમાંથી તે પપ્પા રોજ કે પારવાનું છે પારવાનું છે 10 વાગ્યા સુધી જ ઉતારવાનું હોય. હા. બાકીનું પછી છે ને આમાં ખડ હોય કે દવા છાંટવાની હોય, પાણી વાળવાનું હોય, કામ તો આખો દિવસ શરૂ હોય, પણ શાકભાજી આપણે 10 વાગ્યા સુધી ઉતારવાનું હોય. જો ડોલ ભરી લીધી છે બેન, નાખે છે દોથા મોઢે, અને ફાલ જોઈને એમ થાય કે તમને બતાવવું પડે કા. હવે તો આમ કરી જો બેન તો હરોડવા માંડી, જો આમાં ક્યાં છે જો એમ ન હોય એક એક બેન, પછી બગડી જાય ને. ઈ જેમ હોય એક ચાલી લેવાનું. આખા કેરામાં આવો ફાલ છે જો ફેમિલી, અહીંયા મસ્ત તમારી મને રાખે ઊભી છે પણ કવડી મોટી છે મોટું ટામેટું છે. થાકી જા, પાંદડી ઉતાર તો થાકી જા. લેતા આવજો. તો ફેમિલી આપણે વાડીએથી એવા શાકભાજી ઉતારીને તો ક્યારના, અને પછી જમી કારવી લીધા, અને આપણે ઘડીક પારવા રહ્યા હતા વાડીએ જો ખડ લેવા, તો આપણે છે ને બે મોડા આવ્યા હતા, 12 વાગે આવ્યા હતા ઘરે, ને અત્યારે વાગી ગયા છે 5. તો આપણે છે ને નીરા વાટવા આવ્યા છીએ. આખા દીના છે ને 2 ભારા વાટવાના હોય, બપોરે 1 ભારો વાટવાનો હોય, પણ આજ વાડીએથી ખડ લાવ્યા હતા, અને હમણાં થશે ને તડકો બહુ વસ્તે થઈ ગયો, બહુ તડકો પડે ને તે આપણે કંઈ નીરા વાટવા વાડીમાં આવ્યા નતા, નકર આ વાડી તો આપણે કંઈ આગી નથી, અહીંયા જ છે. અને ઘઉં જો આપણે કેદુના કાઢ્યા, ઓલો વરસાદ થયો હતો ને માવઠું તેદુના કાઢ્યા, પણ હજી આ હળગાવાનો ટાઈમ નથી મળતો. એમાં એવું છે ફેમિલી કે આ બાજુ જાર ઊભી, પછી આ બાજુ કાંક હળગે એવું હોય તો હમણાં છે ને થોડાક દી ખમી જાય, પછી હળગાવી દઈશું ને પછી આપણે છે ને આ વાડીમાં શાકભાજી રોપાણ કરવાનું છે. પહેલાં આ બધું લઈ લઈએ ને પછી શાકભાજી રોપાણ કરવાનું છે. તો એવું છે ફેમિલી, તો ફટાફટ વાઢવા માંડીએ. આ તો નીર આવે તે માલને છે ને ઓછો નાખ્યો છે લીલો, એક ગાંઠડી લાવવાની જ નીરું છે. તો હાલો ફેમિલી હવે ફટાફટ આપણે છે ને મંડીએ વાઢવા. તો ચાલો ફેમિલી હવે તો છે ને માલે ધરવી લીધા ને હવે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે, અને દી હાથમી ગયો છે ફેમિલી. જવો સરસ મજાનો દી હાથમી ગયો છે. ક્યારેક આપણે એન્ડ અપાય છે, ક્યારેક નથી અપાતો ફેમિલી. અને બેન બાજો રસોઈ બનાવી છે, તે હવે કંઈ ગેસે રાંધવાનું નથી, હવે જો બળતણ લાવી દીધા લાટ. મારે નથી નવરાય, મારે વજી કઠોળ. અને ફેમિલી આપણે જો એક ફેરો અહીંયા ભેંસું હાટું ઠલવ્યો છે, એક ફેરો હમે ઠલવ્યો છે, અને અહીંયા છે ને બે ખાડો પડી ગયો તો રસ્તામાં ન્યાય નાખ્યો છે, અને દિવાલે નાખ્યો એક ફેરો જવો મસ્ત મજાનો. તો ચાલો ફેમિલી આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. આશા કરું છું કે વિડીયો તમને ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.